સ્વને સ્વ માનનારો જીવ પર સમયમાં છે, અને એ પર સમય જીવ મિથ્યા દ્રષ્ટિ હોવાની છે. એક આત્મા સિવાય અન્યમાં પરમાં પોતાપણું માનવું, એ ક્રિયા પોતા દ્વારા થાય છે એની એવું કર્તૃત્વપણું માનવું, એ પદાર્થને હું ભોગવું છું એવું ભોગતૃત્વપણું માનવું, આ પદાર્થ અમુક મને ઇષ્ટ છે અમુક અનિષ્ટ નથી આમ માનવું, જો આ બધું અજ્ઞાન છે. વ્યવહારથી ઇષ્ટનિષ્ઠ છે એને પરમાર્થથી ઇષ્ટનિષ્ઠ માને છે, ને વ્યવહારની ખતવણી નિશ્ચયમાં કરી નાખે છે અને નિશ્ચયની ખતવણી વ્યવહારમાં કરી નાખે છે. આ વિચારતું છે. બહુ શોર્ટ ફોર્મમાં આ વિખ્યાત આપણા વ્યાખ્યાઓ કરી છે. પછી થોડો આગળ નવ તત્વોમાં કેવી વિપરીતતા હશે લઈશું આપણે પછી, કે જીવ તત્વોમાં વિપરીત માન્યતા કેવી હોય છે, અજીવ તત્વોમાં વિપરીત માન્યતા કેવી હોય છે, અને એવી રીતે બાકીના 7 પદાર્થોમાં પણ માન્યતા વિપરીત કેવી હોય છે. એ બધું આમાં હું સૂક્ષ્મતાથી પછી આગળ લેવાનો છું. આ તો અત્યારે આ આગમોના શાસ્ત્રોના વચનો આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એનું સંક્ષેપમાં લઈએ છીએ. જીવ છે એ રદ થઈ જાય છે. કુટિકા એને પોતાને ખબર છે કે જેમ કે હું જૂઠું બોલું છું, મને ખ્યાલ છે કે હું જૂઠું બોલું છું, પણ મારી નબળાઈના કારણે હું રદ થઈ જઉં છું. અયોગ્ય વસ્તુ. જીવ જાણે છે, મને એવું જ્ઞાનની ભાષામાં કહીએ તો જ્ઞાન શુદ્ધ જ્ઞાન નહીં, સાચું જ્ઞાન નહીં, પણ જ્ઞાન છે જીવને. આ હું રદ થઈ રહ્યો છું કે ખોટું છું, મારી નબળાઈના લીધે મારે ના થવું જોઈએ, હું પુરુષાર્થ નથી કરી શકતો, મને જ્ઞાન સાચું છે એ વસ્તુ. તો કઈ સ્થિતિ કહેવાય જીવ એ કરી રહ્યો છે પણ એનો ભાન છે. હા, અરે ક્રોધ કરી રહ્યો હોય તો પણ એને સમ્યક્તો હોય છે, અને ક્રોધ મારમાં ના કરતો હોય તો એને વિચારતો હોય છે. કેમ કે આ જ્ઞાનની પર્યાય છે, પેલી શ્રદ્ધાની પર્યાય છે. શ્રદ્ધાની આખી વિવિધતા ચાલી છે. જ્યાં સુધી અંદરમાં એને ગ્રંથિભેદ નથી થયો ત્યાં સુધી એની શ્રદ્ધાની વિવિધતા છૂટી નથી. એટલે જેમ દારૂડિયો છે એ ઘડીકમાં માને માય કહે છે અને માને ઘડીકમાં પત્નીએ કહે છે, એની શ્રદ્ધાની યથાર્થતા નથી, કેમ કે એ મૂર્છિત છે. એવી રીતે જે દર્શન બોધનો મૂર્છિત થયેલો છે એ ઘડીકમાં આત્માને આત્મા કહે છે અને ઘડીકમાં પાછો અનાત્માને આત્મા કહે છે. એટલે એ મૂર્છિત મોહનો દારૂ પીધેલો છે, મૂર્છિત થયેલો છે, એટલે એને અંદરમાં યથા શ્રદ્ધાનો નિર્ણય કર્યો નથી. ખબર છે પણ સમ્યક દર્શન નથી ત્યાં સુધી એની શ્રદ્ધામાં વિપરીતપણું થયું નથી. 9 તત્વોની શ્રદ્ધામાં વિપરીતપણું છે એનું ચાલે છે. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એનું તત્વની શ્રદ્ધાનું યથાર્થપણું આવે, અને જ્યારે તત્વની યથાશ્રદ્ધાનું મિથ્યા શ્રદ્ધાનું મોડાપણું પડે ત્યારે એ યથાર્થ તત્વની શ્રદ્ધાનો અધિકારી બને. અવિસંગત દ્રષ્ટિ છે, જ્યારે એ કોઈ ક્રિયા કરી રહ્યો છે એને પોતાને આ જ ભાવને રદ થઈ જાય છે. જે સમ્યક દ્રષ્ટિ છતાં એ રદ થઈ જાય છે. હા, રદ થાય છે ચારિત્ર્યનું છે, પણ શ્રદ્ધામાં વિપરીતતા નથી. સમ્યક દ્રષ્ટિ તમે છોકરાને રમાડો છો, સમ્યક દ્રષ્ટિ છોકરાને રમાડે છે, પણ બેના રમાડવામાં ભેદ છે. બિલાડી એના બચ્ચાને મોઢામાં પકડે છે, ઉંદેડાને મોઢામાં પકડે છે, એક જ મોઢું છે, પણ પકડવામાં ભેદ છે. એમ સમ્યક દ્રષ્ટિ છોકરાને રમાડે છે, પણ અંદરમાં એ સમજે છે કે આ છોકરો છોકરાનો છે, મારો નથી. અને પેલો છે એ માણે છે એને સમ્યક દ્રષ્ટિ નકરતા તો પેલો સારો કે પેલો અંદરમાં લાવો તો લૂંટે છે, પેલો તો લાવો લૂંટી શકતો નથી ને રમાડે છે. જેવો મિથ્યા દ્રષ્ટિ લાવો લૂંટે છે છોકરાને રમાડવાનો, એવો સમ્યક દ્રષ્ટિ લૂંટી શકતો નથી. કેમ કે એને તદાત્મ્યતા નથી, વચમાં વજ્રની દિવાલ પડી છે વેદ નામની. તો એ વાત અહીં આગળ
વિશેષમાં હવે કહે છે सामान्य से मिथ्यात्व एक प्रकार का है। विषय पूरा हमरशो એટલે તમને ખ્યાલ આવી જશે। सामान्य से मिथ्यात्व एक प्रकार का है तथा विशेष की अपेक्षाएं अनेक प्रकारનું मिथ्यात्व છે। अनेक प्रकारનું मिथ्यात्व છે। सम्यक तो एक જ પ્રકારનું છે કે તત્વ સદાનમ સમ્યક દર્શન। પછી એના ભેદ પાડો તો અનેક થાય, પણ છતાંય એની વ્યાખ્યામાં તો એક જ પ્રકારનું તત્વ શ્રદ્ધાનું સમ્યક દર્શન। એમાં દેવભૂત ધર્મની શ્રદ્ધા આવી ગઈ, સ્વપરની શ્રદ્ધા આવી ગઈ, સર્વ પ્રકારની શ્રદ્ધાઓ આવી ગઈ। હવે વાત આવે છે તમારી કહેલી कि सामान्यतया मिथ्या दृष्टि जीव हित अहित की परीक्षा से रहित और हित अहित के परीक्षक की अपेक्षा दो प्रकार के हैं। हित શું છે આત્માનું સેવા અને અહિત શું છે એની પરીક્ષાથી મિથ્યા દૃષ્ટિ રહિત છે। એટલે એ કાર્યો અહિતના કરે છે અને પોતાના આત્માનું હિત માને છે। જે કંઈ શુભાશુભ ક્રિયાઓ છે એ અહિત કરનારી છે, એને અજ્ઞાની જીવ અમુક ક્રિયાઓને હિતકારી માને છે, અમુક ક્રિયાઓને અહિતકારી માને છે। તો એનામાં હિત અહિતની પરીક્ષા હોતી નથી, કેમ કે પદાર્થનો નિર્ણય એને હજી થયો નથી તથા અનુભવાત્મક રીતે। હવે એ અપેક્ષા બે પ્રકારમાં છે। સંઘની પર્યાપ્ત को छोड़कर, संघनी पंचेंद्रिय पर्याप्त ने छोड़ी सभी एकेंद्रीय जीव हित की परीक्षा से रहित है। एकेंद्रीय जीव है ये हित की परीक्षा थी रहित है तथा संघनी पर्याप्त दोनों प्रकार के होते हैं। संघनी पर्याप्त છે એ બંને છે, અમુકને હિત અહિતની પરીક્ષા છે અને અમુકને નથી, સમ્યક દૃષ્ટિને છે, મિથ્યા દૃષ્ટિને નથી। આ રાજભારતીની અંદરમાં મૂક્યું છે। प्रथम उपसम सम्यक के अभिमुख जीव को भी मिथ्या दृष्टि जीव कहते हैं। सम्यक सन्मुख प्रथम उपसम सम्यक सन्मुख થયો છે અને જે નિયમથી અલ્પ સમયમાં સમ્યક દર્શન લેવાનો છે, પણ હજી એની અંદરના ગ્રંથિ તૂટી નથી, સન્મુખ છે, એને પણ મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવાય છે। આ જીવ સાથી છે, મિથ્યા દ્રષ્ટિ છે। જેમ કે તમે અહીંથી મુંબઈ જવા નીકળ્યા 10 વાગ્યાની ટ્રેનમાં અને ટ્રેનમાં બેઠા અને તમારા ઘરે કોઈ ફોન કર્યો કે છે તો કે તો મુંબઈ ગયા, હજી ક્યાં છે? અમદાવાદના ગાડીમાં જ બેઠા છે, ગાડી ઉપડી નથી, પણ એમ કહેવા બસ। એટલે જ્યાં સુધી મુંબઈ પહોંચે નહીં ત્યાં સુધી એ મુંબઈ ગયા કહેવાય નહીં। એટલે જ્યાં સુધી સંયત્વ ઉત્પન્ન થાય નહીં, ભલે સંયત્વની સન્મુખ છે અને નજીકના સમયમાં સમ્યક દર્શન પ્રગટ કરવાના છે, છતાં પણ એ જીવને સાતિશય મિથ્યા દૃષ્ટિ કહેવામાં આવે છે। સર્વા સિદ્ધિની અંદરમાં વ્યાખ્યા મૂકી કે નિસર્ગ અને અધિગમના ભેદથી મિથ્યાત્વ દો પ્રકારના છે। જેમ સમ્યક્ત્વના બે પ્રકાર છે, નિસર્ગ અને અધિગમ, એવી રીતે કહે છે મિથ્યાત્વ પણ નિસર્ગ અને અધિગમના ભેદથી બે પ્રકાર મિથ્યાત્વના છે। એક તો સ્વયં શ્રદ્ધામાં વિપરીતતા કરે છે
અને બીજા કોઈના બોધ મારફત વિપરીતતા કરે છે. એટલે નિસર્ગજ અને અધિગમન એમ બે પ્રકાર બતાવ્યા. પછી ભગવતી આરાધનામાં મૂક્યું છે કે જુદા જુદા શાસ્ત્રોની અંદરમાં કેટલો માલ મૂકો છે, જુદા જુદા ભેગા કરીને ખાવ તો તમારી ભૂખ ભાગી જાય એવું છે. संशय, अभिग्रहित और अनभिग्रहित के भेद से 3 प्रकार का है. मिथ्यात्व 3 प्रकारનું છે. એક સંશય, એક અભિગ્રહિત એટલે પોતે ગયેલું, અને એક અનઅભિગ્રહિત એટલે બીજાના મારફત કહેવાથી ગયેલું. એમ 3 પ્રકારના છે. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાની અને વૈનયિક એના ભેદથી 4 પ્રકારનું મિથ્યાત્વ છે. સર્વસિદ્ધિમાં મૂકું છે. ક્રિયાવાદી ક્રિયા કરીને પણ મિથ્યાત્વ પોષે છે. કોઈ ક્રિયા કર્યા વગર મિથ્યાત્વ પોષે છે. કોઈ અજ્ઞાની છે, જેને જ્ઞાને સંવેદ નથી, એવો પણ મિથ્યાત્વ છે. અને કોઈ વૈનયિકના ભેદથી છે. વિનય મિથ્યાત્વ બધા દેવને નમે એ વિનય મિથ્યાત્વ છે. બધા ગુરુઓને નમે એ વિનય મિથ્યાત્વ છે. બધા ધર્મને અંદરમાં સાચા માની અને વંદન કરે એ પણ વિનય મિથ્યાત્વ છે. એને સત અસતનો વિવેક નથી, સમ્યક અસમ્યકનો વિવેક નથી. 4 પ્રકારનો મિથ્યાત્વ, 1 પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર, 4 પ્રકાર, અને હવે 5 પ્રકારથી કહે છે. 12 શબ્દો લખવામાં આવે છે. एकांत, विनय, विपरीत, संशय અને अज्ञान के भेद से 5 प्रकारना है. एकांत विनय, एकांत मिथ्यात्व, विनय मिथ्यात्व, संशय मिथ्यात्व, आम हसे के आम शंका, आ साचु के आ शंका. ये संशय मिथ्यात्व विपरीत એટલે વસ્તુના સ્વરૂપથી આ છીપ છે ને એટલે આ તો ચાંદી છે એમ કહેવું. અને અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, કુજ્ઞાન, એ પ્રકારે 5 પ્રકાર છે. અને राजवार्तिक में कि परिणामों की दृष्टि से असंख्यात और अनुभाग की दृष्टि से अनंत प्रकार का भी है. विचार करो આપણે લાગે છે કે એક પ્રકારનો પણ કેટલા ભાગાઓનો ભેદ છે. પરિણામોની દ્રષ્ટિએ અનંત અને અસંખ્ય પ્રકાર વિભાવોના છે. તો એ જે વિભાવ પરિણામ થાય છે સાચી શ્રદ્ધાની વિરુદ્ધના એ બધા પરિણામોની અપેક્ષાએ એના અસંખ્યાત ભાગાઓ છે વિચારના. અને એની અનુભાવની દ્રષ્ટિએ અને રસની દ્રષ્ટિએ જુઓ તો એના અનેક પ્રકારની તત્વતાઓ અનંત પ્રકારની છે. આ બધા ભેદ કહે છે મિથ્યા દ્રષ્ટિઓના છે. જો વિચાર કરો કે અનાદિકાળથી આજ દિન સુધીમાં આપણે બધા અમુક વાર સાધુઓ થયા, શાસ્ત્રો હજારો અભ્યાસ કર્યા, અનેક ક્રિયાઓ કરી, પરમાત્માની ભક્તિ સેવા પૂજા કરી, સામાયિક પરિક્રમણ કર્યા, સત્સંગ સ્વાધ્યાય કર્યા, તીર્થયાત્રાઓ કરી, દેશની ધોત્યાની જોડ મેરુપર્વતના ઢગલા થાય એટલે ત્યારે પૂજાઓ કરી. તો પણ આ મિથ્યાત્વ અકબંધને અકબંધ રહ્યું છે. કરાવે છે જો અને આમ જો તો સમજો તો સહજમાં છે અને ના સમજો તો અનંત ઉપાય નથી. અત્યારે અઘરું બતાવું છું, પછી સારું બતાવી આગળ આવશે. પણ અત્યારે જેમ છે બતાવું છું કે ભાઈ આ તમે માનો છો કે હું સંવેદ દ્રષ્ટિ છું
કે આવા સમ્યક દ્રષ્ટિ હોય એ તમારી કલ્પના છે. એનું તો ભેદ જ કાઢવા જેવું છે. અદેવમાં દેવપણું છે, અગુરુમાં ગુરુપણું છે, એ પહેલા કાઢો. ગમે એટલું તમને સારું સમજાવતા હોય, સારી લાઈનમાં લઈ જતા હોય, સદાચારનું સેવન કરાવતા હોય, શાસ્ત્રનો અભ્યાસ કરાવતા હોય, અનેક પ્રકારની પુણ્યની ક્રિયાઓ કરાવતા હોય, તો પણ એ કાગળ સ્વરૂપ ગુરુ છે, કાષ્ટ સ્વરૂપ નથી. કાગળ સ્વરૂપ છે. હવે હજારો લાખો ફોલોઅર્સ હોય, માની કે સાહેબ તમે એક નથી માનતા. અરે બકરાના હજારોના ટોળા હોય તો શું થયું? સિંહનું બચ્ચું એક કાપી છે. એટલે ક્યારે અસંયમીને સાવકની ભૂમિકામાં રહેલા જીવને નિર્ગંધ ગુરુના ખાનામાં બેસાડશો નહીં, અને બેસાડશો તો જવાબદારી તમારી છે. બીજા કોઈ એ નિર્ગંધનો પંથ ભવંતનો ઉપાય છે. કૃપાળુદેવ જેવાએ કીધું કે અમે તમારા ગુરુને તમે અમારા શિષ્ય આવો ભાવ અમે ક્યાંય પ્રદર્શિત નથી કર્યો. કેમ કે એ કાર્ય જો સર્વસંગ પરિત્યાગ થઈ ઉદયમાં આવે તો થવું હોય તો થાય, એ પણ કલ્પના માત્ર છે. બાકી એ દશાની જ્યાં સુધી યથાયોગ્યતા ન આવે ત્યાં સુધી મુમુક્ષુ રહેવું વધારે લાભકારક છે. કૃપાળુદેવ જેવા આમ કહેતા હોય, એકાવતારી પુરુષ આમ કહેતા હોય, સાચા સમય દ્રષ્ટિ જીવ છે, છતાં કહે છે કે નહીં, એ આત્મજ્ઞાન સમદર્શિતા એ વિચરે ઉતરે કયો અપૂર્વ વાણી પરમ સોર એ સદગુરુ લક્ષણ જેવું. તો એમને જ આ કહ્યું પાછું સદગુરુના પાઠમાં એ જ મૂક્યું કે નિર્ગંધ પંથ પાડતા કાયર ના હોય, 22 પ્રકારના પરિસર સહન કરતા હોય, આ કયા ગુરુના લક્ષણ છે? હવે આપણા તો ગુરુ એરોપ્લેનમાં ઉડતા હોય, હે આમ 4 ગોળ ઢીલો પર નાખીને બગલાની પાંખ પર સફેદ કપડાં પહેરતા હોય, અને ઇસ્ત્રી ટાઈટ ફરતા હોય, અને લેટેસ્ટ ગાડીઓમાં ફરતા હોય, અને 5 સ્ટાર જેવા મહેલમાં કે મકાનોમાં રહેતા હોય, અને આપણે એને કંઈ નિર્ગંધ ગુરુ અમારા છે. એટલે બાપુ અને પાછું કહેતા પ્રત્યક્ષ વગર છૂટકો નથી, આ પ્રત્યક્ષ છે. તો ક્યાંનું ક્યાં લગાડે છે? પ્રત્યક્ષ તો કોને કહ્યું છે? કે જે એવા રત્નભાઈ ધારી મુનિ છે એને વ્યવહારથી પ્રત્યક્ષ કહ્યું છે. નિશ્ચયથી તો એ પ્રત્યક્ષ નહીં, નિશ્ચયથી તો પ્રત્યક્ષ તમારો શુદ્ધ આત્મા એ પરમ ગુરુ છે તમારો. હવે એના બદલે આમ કીધું માવો ઉપડ્યું કે બી હજારો આની વાણી દોડે છે, તો દોડો, આપણે રહી ના જઈએ. કૃપાળદેવ તો ગયા, હવે આ બીજા કૃપાળદેવ આવ્યા છે, આ હાથમાંથી છૂટી ના જવાની. બસ એટલે એ હોડ લાગી છે વિદ્યાત્મને પુષ્ટ કરવાની, હોડ લાગી છે. પોતે કહેવું છે કોઈ નિર્ગંધ ગુરુ નથી, મને કોઈ નિર્ગંધ ગુરુનો ખાના બેસાડશો નહીં, એ તો હું અને તમે બે ગુનેગાર છું. પોતે કહેવું એટલી હિંમત કોની છે? ગ્રહણ શાળામાં મૂક્યું છે કુંકુદ આચાર્ય ભગવાને કે મિથ્યા દ્રષ્ટિની પહેચાન શું. હવે આની ઓળખાણ કરાવે છે કે ભાઈ આને કેવી રીતે મિથ્યા દ્રષ્ટિ કહેવું, કેમ કે અંદરના સબ્જેક્ટો છે કે મિથ્યા તો કોણ ખબર પડે. તો એ બતાવે છે ગ્રહણ શાળામાં આચાર્ય ભગવાન કે જો મુનિ देहादि में अनुरक्त है, विषय कषाय से संयुक्त है, आत्म स्वभाव में सुप्त है, वे संयत रहित अर्थात मिथ्या दृष्टि है. हरण स्वामी स्वामी गाथा છે. કુંકુદાચાર્યનો હરણ સાર જે છે એમ ચારિત્રનો ગ્રંથ છે. ચારિત્ર બધું મિક્સિંગમાં છે. જે મુનિ દેહમાં અનુરક્ત છે, એટલે ખાવું, ઊંઘવું, કપડાં પહેરવા એમાં જ મસ્ત છે, દેહને કંઈ અસાતા ના ઉપજે એનું ધ્યાન રાખનારા છે.
જેનો ધ્યાસ છૂટ્યો નથી, ધ્યાત્મ બુદ્ધિ છૂટી નથી, એ દેહમાં અનુરક્ત છે અને વિષય કશાયથી સંયુક્ત છે. મુનિની વાત ચાલે છે, ગ્રહસ્થની તો વાત નથી. ગ્રહસ્થને તો ગુરુનો પ્રતિપાદનનો અધિકાર જ નથી કોઈ ગ્રહસ્થનો. એ વિષય કશાયથી યુક્ત છે. ભલે એને અમુક ઇન્દ્રિયનો ભોગ નથી, પણ એ સારા સારા ભોજન ખાતા હોય, આંખથી વન ઉપવન જોતા હોય, સંગીત સાંભળવાના શોખીન હોય, કર્ણપ્રિય, ઠંડી ગરમીની અંદરમાં એનાથી રક્ષા કરવા માટે અનેક ઉપાયો કરતા હોય, આ વિષય અનુરક્ત કહેવાય. અને કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ પણ જેને અંદરમાં અનંતનો મુનિનો પણ અભાવ થયો નથી, તો એને કશાય કંઈ ગયા નથી એકે. તો એ શીતલદાસ 4-5 વખત પૂછો તો એ આવેશમાં આવી જાય અને અગ્નિદાસ થઈ જાય. आचार्य श्री घनी वक्त कह सकते महाराज होते वो नाराज नहीं होते, और नाराज होते वो महाराज नहीं होते, मगर महाराज होते. नाराज होते वो महाराज नहीं होते. तो विषय कसाय में संयुक्त हो, दिवस में 4 વાર 3 વાર खाता हो, 2 टाइम चा पानी पीता हो, छीकણીઓ મૂકતા હોય, અને આ ઘરમાં વ્યવસ્થા નથી એટલે બહારમાં ખાવાની વ્યવસ્થા કરવા સાધુ થઈ ગયા, તો એ વિષય કશાયથી સંયુક્ત છે. એ પણ કહે છે નિયમથી મિથ્યા દૃષ્ટિ છે. અને આત્મ સ્વભાવમાં સુપ્ત છે, સુસુપ્ત છે, ઊંઘે છે, દેહમાં જાગે છે, દુનિયાના કાર્યોમાં જાગે છે, અને આત્મ જ્ઞાનની અંદરમાં સુતેલા છે, એનું લક્ષ જ નથી. એવા સાધુઓ કે છે સમ્યક્ત્વ રહિત એટલે મિથ્યા દ્રષ્ટિ છે. આ મિથ્યા દ્રષ્ટિની પહેચાન ઓળખાણ આપે છે કે કેવા હોય, એના લક્ષણ તો હોય નહીં. જેમ સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે એમ મિથ્યા દ્રષ્ટિના પણ લક્ષણ છે. એના લક્ષણોથી ઓળખાવે છે આચાર્ય ભગવાન કે આવું કરતા હોય, દિવસમાં 4-5 વખત ખાતા હોય ને ઠંડી ગરમીના રક્ષણમાં લાગેલા હોય ને વિષય કશાયને આધીન થઈને વળતા હોય, એ ભલે બહારમાં ગમે તે હોય પણ એ મિથ્યા દૃષ્ટિ છે, સમ્યક દૃષ્ટિ નથી. આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. આગળ એના વિશે આપણે વિશેષ વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ.